મહીસાગરના બામરોડા ગામની પાણીની સમસ્યા અંગે તંત્ર હવે દોડતું થયું છે। TV9ના અહેવાલ બાદ વાસ્મો તેમજ પાણી પુરવઠા વિભાગની કામગીરી, ગામમાં જ્યાં જ્યાં લીકેજ હતું ત્યાં રિપેર કામગીરી હાથ ધરાઈ, ટાંકીથી બાકી રહેલા જોડાણ કામગીરી પણ પૂર્ણ કરાઈ છે। ગ્રામજનોને પાણી મળતા TV9નો આભાર માન્યો। TV9ના અહેવાલ બાદ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ, ગામમાં જ્યાં જ્યાં લીકેજ હતું ત્યાં રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। ટાંકીથી બાકી રહેલ જોડાણની કામગીરી પણ હવે પૂર્ણ કરવામાં આવે છે। 400થી વધારે લોકોની પાણીની સમસ્યાનો હવે ઉકેલ આવશે। મહત્વનું છે કે મહીસાગરના ખાનપુર તાલુકાના બામરોડા ગામમાં આવેલા માલીવાડ ફળિયામાં 400થી વધારે લોકો પાણીથી વંચિત હતા। 4 વર્ષ અગાઉ પાણી પુરવઠા વિભાગે લાખોના ખર્ચે પાણીની ટાંકી બનાવી હતી, પરંતુ આ ટાંકીમાં હમણાં સુધી પાણીનું એક ટીપું પણ ન પડતા નલ સે જલ યોજનાના વાયદા માત્ર કાગળ પૂરતા સીમિત રહ્યા હતા। પાણી સમિતિ મારફતે 16 લાખથી વધારે રૂપિયા ઉપાડી લેવાયા હતા, પરંતુ ગામમાં ન તો પાઇપલાઇન નખાઈ કે ન તો કોઈના ઘરે નળ લાગ્યા। ત્યારે સમગ્ર મામલે TV9એ અહેવાલ પ્રસારિત કરતા રાતોરાત તંત્ર દોડતું થયું અને ગામમાં લીકેજ અને પાઇપલાઇન જોડાણ સહિતની કામગીરી હાથ ધરાઈ। મહત્વનું છે કે મહીસાગર જિલ્લામાં થયેલા 123 કરોડના કૌભાંડના ફરિયાદી એવા વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ TV9નો આભાર માન્યો અને 715 ગામમાં 620 ગામની અધૂરી કામગીરી યોગ્ય આયોજન સાથે શરૂ કરાશે તેવી ખાતરી પણ આપી છે। ત્યારે પાણીની સમસ્યા દૂર થતા ગ્રામજનોમાં ખુશી। કામ કરવાની ધગશ હોય અને વિશ્વાસ હોય તો ચોક્કસથી સફળતા મળે છે। TV9ની એવી જ એક સમસ્યા બતાવી હતી ગ્રામજનોની અને એમાં સફળતા મળી છે। TV9ની ઇમ્પેક્ટ આવી છે અને ગામ લોકોને હવે પાણી મળશે। આપણી સાથે ગ્રામજનો જોડાયા છે। ગઈકાલે TV9એ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે નળ સે જળના અંતર્ગત તેમને પાણી નથી મળી રહ્યું, દૂર દૂર સુધી જવું પડે છે। ત્યારે આજે અહેવાલ પ્રસારિત થતાં એની નોંધ લેવાઈ છે, સરકારે તેની નોંધ લીધી છે અને ગામમાં પાણી માટેની કામગીરી શરૂ કરવામાં। ત્યારે આપણી સાથે સ્થાનિકો જોડાયા છે। તે દિવસે તમે ખૂબ ફરિયાદો કરી હતી ને કહ્યું હતું કે ભાઈ અમને પાણી આપો, આજે કામગીરી શરૂ થઈ છે, શું કહેશો? સર, એક તો પહેલું તો જે અમારી જે મૂળભૂત પાણીની સમસ્યા હતી એ સમસ્યાને TV9એ સરકાર સુધી પહોંચાડી અને અમારી રજૂઆતને ધ્યાને લઈ અને યુદ્ધના ધોરણે જે ડિપાર્ટમેન્ટ જે તે કામ કરે છે એ ડિપાર્ટમેન્ટે પણ નોંધ લીધી અને અહીંયા કામગીરી શરૂ કરી અને આજે અહીંયા પાણીનો પ્રવાહ ચાલુ થયો છે જોઈને અહીંયા ગદગદ થાય છે। TV9નો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બાકી જે લાઈન જે પાણી ચાલુ થયું છે એ અને બાકી રહી ગયેલા જે ઘરો છે ત્યાં સુધી પણ પાણી પહોંચે, તમામ લોકોને આ પાણીનો લાભ મળે અને લોકો પાણીનો લાભ લઈ અને પોતાનું કાર્ય આગળ ધપાવે એવી શુભકામનાઓ સાથે TV9નો આભાર માનું છું અને સાથે સાથે જે વિભાગ અહીંયા કામ કરી રહ્યો છે એમનો પણ આભાર માનું છું। આપણી સાથે વાસ્મો યુનિટના અહીંના મેનેજર જે જોડાયા છે, જેઓએ આ વાસ્મો અંતર્ગત જે 123 કરોડનું નળ સે જળ કૌભાંડ જે મહીસાગર જિલ્લા સામે આવ્યું તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેઓ મુખ્ય ફરિયાદી છે। સાહેબ, શું કહેશો? અહીંયા ગામની રજૂઆત હતી ને આપ અહીંયા આવ્યા અને ફરીથી કામગીરી શરૂ કરાવી છે, ત્યારે કેટલા સમય સુધીમાં આ લોકોને પાણી મળતું થશે ને શું આ ગામની પરિસ્થિતિ છે હાલ? બામરોડા ગામ છે ને કારંટા જૂથ યોજનામાં જોડાયેલું ગામ હતું। હાલ એ લોકલ સોર્સથી પાણી મેળવતા હતા, કૂવા અને બોરથી। હવે ઘણા સમયથી આ નાની તૂટફૂટને કારણે પાણી પુરવઠો બંધ હતો, એ રિપેર કરી હાલ પાણી પુરવઠો ચાલુ કર્યો છે, એટલે હવે કોઈ આ તકલીફ નથી ગામમાં। પાણી શરૂ કરી ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવ્યું છે। તો આ હતા એના સ્થાનિકો અને ગ્રામજનો કે જેઓએ TV9નો આભાર માન્યો અને જે અહેવાલ પ્રસારિત થતાની સાથે જ તંત્ર દોડતું થયું અને ગ્રામજનોને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી। જોકે ગ્રામજનોની માંગણી એવી છે કે જે બાકી રહેલા કનેક્શનો છે તેમાં પણ કનેક્શનો આપવામાં આવે અને પાણી એ લોકોને મળે અને સાથે સાથે નળ સે જળ કૌભાંડની વાત તો 123 કરોડના નળ સે જળ કૌભાંડમાં પણ 620 ગામમાં જે ગેરરીતિઓ સામે આવી હતી, અધિકારીના જણાવ્યા અનુસાર તેમાં માટે પણ જે લોકોને પાણી નથી મળ્યું તેના માટે પણ તેઓએ આયોજન કરીને આગળ એસ્ટિમેટ મોકલ્યા છે। સરકાર વહેલી તકે તેને મંજૂર કરી અને તેની પણ કામગીરી શરૂ કરવામાં આવશે। આશિષ ઠાકર, TV9 મહીસાગર।